કાલે અમારે આવવાનું છે? ઘટે નહીં કાંઈ, આવવાનું જ હોય ને. હું આવવાનું હોય હરખુડા દોડો થામાં. હું છે ને બાપુને પૂછીને ફોન કરાવી દઈશ. હો હા એ આવવાનું થાય. તો બાપુ છો? ભલે ફોન કરાવી દેજો. જાઓ તો હાલ. ઘીરે મૂકવા જાઉં? મન તો છે. ના ના હકાલ આ ટ્યુબ નહીં હાલે તો મને કેમ ખબર પડે? પેલા કહેવાય ને. તે અટાણે કીધું એમાં શું મોટી વાત છે ભાઈ? વાત મોટી જ છે ને. તો તમારે બાપુ ચા. તું અંદર જા જોઈ. પણ ચા તો પી લ્યો. એક વાર કીધું સાંભળતી નથી. જા જોઈ અંદર. તું બદલવા પેલા કહેવાય ને કે તું બદલવાની છે. ભાઈ આ પંચર ભરવાનું છે તને પહેલે જ ખબર હતી? નહીં તો મને નહોત ખબર કે તું બદલવાનું છે. તો મારી પાસે પૈસા નથી. તો વાટકી લઈને બહાર રસ્તે રાહ જો, પણ મારે પૈસા જોહે. આટલું કહે તો કરી દે ને, શું ફેર પડે? ક્યાં ભાઈ મફત આવે છે ને તારે શું છે? એક તો મફતની બીડીયું ઠોકવી છે ને પાછું માથે સલાવ ઠોકે છે. એમ હાલતી નું થા. એ ઉભો રહે જોઈ. આ બધેલ બીડી પાછી દેતો છે. લાઈ જોઈ. વાળું પૈ જોહે ને. હાલતી નું થાને વળી. ને એ તું શું વાટકીને રાહ જોવેસ? હવે શાંતિથી વાત કરજો. હા હજી શાંતિથી જ વાત કરું. ગડબડાટી થાય ને તો સારી હવા નીકળી જાય. પગના છાલા તો સહન થઈ જાય, પણ આજે સાંભળું છું ને કે સહન નથી થતું. રોજ મજૂરી કરીને જેટલો થાક નથી લાગતો ને એટલો થાક આ ખોરડામાં લાગે છે. પણ કહું તો પણ કોને? કોઈ બેનપણી તો છે નહીં કે વાતો કરી હળવી થાવ. વર્ષો થયા એવી આસમાં બેઠી કે એક દી તો આ કાદવમાંથી કમળ ખીલશે. પણ એ દીનો સૂરજ કઈ ઉગે ખબર ને, ઉગશે કે નહીં એ પણ ખબર ને. ચાલ આ જોઈ. હા બાપુ આવી. આ લેવા પાછા. કાલે આપા ખેતરે જવાનું હોય તો બાજુની ગામવાળી સોડીઓને ફોન કરાવી દેજો ને. હા ભાઈ બા જવાનું છે, હજી કહી દઈશું. ગરદણી કઈ કહેતો નતો ને? ગરદણી બહુ સારો માણસ બેચારો, ચા પાણી પાયા હતા. સારું, ગાયું મંડો દોવા. એ ગંગા સાંભળ, હજુ પાક્કા પાયે તો નથી, પણ આજ ખેતરી ગયો હતો ને મેં જાદુ જોઈ લીધું. ને હું જાદુ હતો હજુ એ જાદુ ગરણીના વશમાં છું. બંધ આંખે તો ઠીક, ખુલ્લી આંખે ઈ જ દેખાય છે. ને હું દેખાય આમ જાણે દિલના ખેતરમાં ફુવારા ફૂટી ગયા હોય ને એવું લાગે છે. હવે તો બસ એ ફુવારામાં નાય જ રાખવું છે, નાય જ રાખવું છે, નાય જ રાખવું છે. એ બહુ જાજો પલર તો નહીં હો, ન તો માંદો પડી જઈશ. અને આમાં છે ને કોઈ ડાક્ટરની દવાઈ લાગુ નહીં પડે. હવે જાઓ ને ભાઈ બા, હું તમે તે મને હંદેય ખબર છે હો, આ એના ફુવારા પોડો છો ને એટલે ઓલી લીલાને જોઈને હું લીલા કરતો હતો ને મને નથી ખબર. હું વાત કરો છો, એમનો લીલા છે? હવે લીલાના મોંમાં નવરા થઈ ગયા હોય ને તો ગાળા દોવાનું બાકી એ કરો પેલા. સાંભળ્યું તે? નામ લીલા છે, લીલા
હરી અને લીલા, હરીની લીલા. વાહ. ઈ ગાય દોવા નહીં આવે. ગેલો. સૈયર મોરી રે એ ચાંદાને પછવાડે ઓલો સૂરજ કે દી ઉગશે રે સૈયર મોરી રે એ તેજાભાઈ, હમણાં આવો. બોલ બોલ હરિયા. ચપ્પલ બતાડો. હાલ બતાવી દઈ. પ્રસંગ આવે છે કઈ? લે. અરે જેન્ટ્સ ના નહીં ભાઈ, લેડીઝ ચપ્પલા બતાડો. લેડીઝ ના સપલા તારે શું કરવા છે? હવે બતાડો ને ભાઈ, દેવાના છે. બહુ પંચાયત હો તમારે. લઈ જા ને ભાઈ, મારે શું કરવું છે જાણી? આ તો કોઈ દી બાયુ ના લીધા ને એટલે પૂછ્યું. માપું છે. આટલું. હા. અને આ લે. હું ભાવ રાખ્યા? અને 200 અને 150 અને આને 100. અને હો. હા. હાઈટ છે, હું કરશું? લઈ જાને ભાઈ, તારી યારે ક્યાં કોઈ દી હિસાબ રાખ્યો છે? સંભાળજો. રમેશ કાકા, કાલ કેમ ના ગયા હતા? પેલા ભાઈ હારા પક્ષે માઠો પ્રસંગ થઈ ગયો હતો, તો ઉઠમણામાં જવું પડ્યું. બાપુ બહુ ખીજાઈ ગયા તો. શું કરે ભાઈ, વ્યવહારમાં તો જવું જ પડે. મૈડા બાપુ ના રે ના, હું કયું નો વાટ જોઉં. એક સાચી સલાહ દઉં? બોલને વાલા. આજ તમે રહેવા દો, આજે હું વયો જાઉં છું ખેતરે. એ ના ના, બાપુ મને હાકી નાખે. અરે રમેશ કાકા, અંગ્રેજીમાં કહું છું, પ્લીઝ. તારે વાંધો શું છે? પણ મારે આ ટ્રેક્ટર હાંકવાની બહુ ઈચ્છા છે. એમ કે ને તે એ આવજા. પણ બાપુ હરી બેઠો છે, પછી તમારા બાપુની શું ચિંતા હોય? બાપુ પણ કે જ છે ને, હરી કરે હાસ. હા, હરી કરે હાચું. હાલો તાર. મારું દાંતેડું લાવી
આમ જોઈને હલાવ. તારો બાપ રસ્તો એટલો હારો નથી. પૈબા હવે રસ્તો લઈ જ લીધો છે તો હારો હું ને ખરાબ હું ક્યાંક તો પોગાડશે ને. હા ગયો છું. આવી રીતે ભાન ભૂલી જાય છે એવું તો સપને પણ નહોતું વિચાર્યું. એક જ ઝલકમાં હું માનતા તોડી નાખું એવું તો કેમ બને? મુવા એવા કેવા ભાવથી દીધા કે મેં માનતા એ તોડી નાખી? એક જ નજરમાં એ બાપના બંધારણથી એ મોટો થઈ ગયો. માનું શું કે બાપુ બંધારણ મૂકે એમ નથી. પણ તો એ ખબર નહીં કેમ એ ચપ્પલમાં મેં મારું ઢગલું મૂકી દીધું. એની આંખોમાં જોઈને હું રોકી ના હકી મારી જાતને. સાચું કહું, જે થયું ને જરાય પસ્તાવો નથી. પહેલી વાર એટલો હરખ થયો હશે મને. હવે આ હરખને બસ કાયમી રાખવા માંગુ છું. ઈને હા, ચપ્પલ હંગરીને આવીશું. બાપુની સામે તો માનતા એમની એમ જ રહેશે. ઈ મૂકી દે તો એ હારું. કદાચ ઈ બાને મારી હારે એકવાર રૂડી વાત તો કરી લે. એ છોડી, આજ ખાવાનું દેવાનું છે કે પછી ભૂખે જ મારવાનો વિચાર છે? ઓહો, આજ તો તમને અમારા પર બહુ દયા આવી ગઈ ને. મિષ્ટાન બનાવ્યા છે. ક્યાંથી લાવી આ? આજકાલ રૂપિયા વધી ગયા લાગે. ના બાપુ, આ તો આજ વાડીએ કામના થોડા જાજા મળ્યા એટલે વિચાર્યું કે સાસ ક્યાં છે? તને ખબર નથી સાસ વગર મારું ભાણું અધૂરું છે? આજકાલ ધ્યાન ક્યાં રહેશે તારું? બધાય કામ અધૂરા જ કરો છો. એલા એ હું મંડાણો છે? આ હોર્ન મારી મારીને કાન પકવી નાખ્યા. બોલ શું છે? હરીની લીલા છે. હવે ઈ બધી વાત તડકે મૂક ને, કામ હું છે ઈ બોલ. લે કેમ? કામ હોય તો જવાનું. જો ભાઈ, મેં કઈ નવરી બજાર હાટું કઈ ખાટલા નથી પાથર્યા, સમજો? અરે ભીખા કાકા, તમે તો ગરમ થઈ ગયા. આ તો હું છે, ભીમો હવારનો દેખાણો નથી ને એટલે મને એમ થયું કે તમને પૂછી જોઉં. મારે હું કઈ કામ ધંધા નથી. ભીમો હું કરે ને હું ન કરે ઈ જોતો ફરું. પડ્યો છે એના ખાટલે. એ નાના, આજે રાતે છે ને ભાણુભાના લગ્ન છે. હા, તો અમારે વરઘોડામાં વગાડવા જવાનું છે. હા, તો તમે આવો તો મોજ પડે. જો હરિયા, મને છે ને હવા ભરતાય આવડે છે ને કાઢતાય આવડે છે, ઓહ સમજો? હા, ભીખા કાકા, તમે બાકી માણા એક નંબર હો. એમ કઈ રીતે? એ છે ને હું તમને કાલે આવીને કહીશ, કેમ કે બધું આજે જ કહી દઈશ તો કાલ પછી તમે મને બેવા નહીં દો ને. હાલો હવે, હરી તો હાલતા ભલા. હાલતી ના.
બત્તર બત્તર આજ તો અવાજ પડશે ઓ હરિયાનો. એમને વાલા ઘટેશ કઈ એ ડાયરા ને રામ રામ. પેલા ઘરે થોડું કામ આવી ગયું એટલે મોડું થયું. બાકી બધા રેડી ને? એ ભાઈ 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 અહીંયા અવારનો તને ગોતું હાલ માર ભેગો. એ ભાઈ ઘડી ખંભાળ લેજો ને. એટલે આ તો કઈ તારો ટાઈમ છે આવવાનો. એટલે મારા બાપાએ મોકલ્યો એમાં આવવાનું મોડું થઈ ગયું મારે. તારે એની મને કામ જ ન ગુડે નહીં. બોલ ને શું હતું? પેલા મને એમ કે આ કેમ લાગે? રોજ લાગે એવો જ લાગે છો. એટલે એમ નહીં, આજ તને મારામાં કઈ નવું નથી લાગતું? ના એવો લાગે. લાગે ને બાકી. એટલે આ કેવાટું તું મને ગોતતો હતો? એટલે ના હવે ભીખલાને ઓળખેસ ને? અરે હવે થોડી ભીખલો કહેવાય. ભીખા શેઠ તમારા ગામમાં ઓલો પંચરનો વ્યવસાય કરે છે ને ઈ. હા ઓળખું ઈ પસાની પોટલીને. એ પચાની પોટલીને મૂકને સાઈડમાં. મને છે ને એની સોડી હારે. એની સોડી હારે હું પણ એટલે ફાઇટ ને મોઢામાંથી એટલે ડોબા મને ભીખા શેઠની સોડી લીલા છે ને એ ગમી ગઈ છે. લીલાને ખબર છે? આજ તો વળી આજે આજે ભાણું મને લગન ઈ આવશે ને તારે જોઈ લેજે. આજ તો વગાડવામાં જમાવટ કરી દેવી છે. બાપુને ખબર છે? એટલે ગાંડો જોશે અત્યારમાં બાપુને કહીને હું કરું? આ તો તું આપણો ભાઈ બનશે ને એટલે તને એકને જ કીધું છે. અને તારા ભાભી તારા ગામના જ છે. તને ખબર હોય તો થોડો ફાયદો રહે ને. એટલે એનું ધ્યાન રાખવું એમ. પાગ્યો શું કઈ તારો? એટલે ભાઈ તો સોને. હા એટલે જ ના પાડું છું. લીલામાં તો હું કાઢી લેવા જેવું છે હે? અને આમે કોઈ હામું જોઈને ખોટા દાંત કાઢે ને એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. હું હાલી નીકળ્યા પ્રેમ કરવા. હાલ પેલા ભાણુભાને ભણાઈ દઈએ. સારું તો પછી ગોઠવા હે. એટલે આપણું ગોઠવાઈ જ ગયું છે. એની સાબિતી આજ રાતે જ તને આલું. એ મનિયા કાટ ઢોલ. આજ તો ભાણું બાને મોજ કરાવી દેવી છે. મજા આવી ને? બહુ મજા આવી. ચપલા હારા લાગતા હતા. અત્યારે સારું છાંટ્યું તું. આમ તો અત્યારની આદત નથી પણ હવે લાગે છે કે પાડવી પડશે. જોજો હા મારી ન પડી જાય. બાકી આમ ગામમાં રોજ રોજ લગન નથી હોતા. જો આવી આદત હાટું માળા જપવી પડે ને તો રોજ હરીની હારે મોતીડે મોતીડે આનું નામ લો. આટલું બધું ગાન પણ એનું આવી ગયું? તમને નતા એવું? બધું કહીએ તો જ ખબર પડે. એમને એમ ન પડે. ખબર પડી છે એટલે જ તો અહીં સુધી આવ્યો છે. હું પડી ગઈ? પહેલી વાર આ ઢોલની દાંડીને દગો દીધો છે. બાકી આજ સુધી આ દિલ એને મૂકીને ક્યાંય ગયું નથી. થોડી આજ ક્યાં વહી ગયું તું? ખોવાઈ ગયું ને એવું તે ખોવાઈ ગયું તું કે ગોઈતું નહોતું ચડતું. એટલે અહીંયા મારી વાહે વાહે એને ગોતવા આવ્યા છો? એ ક્યાં પાછું જોઈ છે? પણ આ તો જેની હારે છે ને એની હારે પાકું કરવા આવ્યો છે. સંભાળીને તો રાખશે ને. ચપલાની માનતા હતી મારી. એક આંખોમાં જોઈને તૂટી ગઈ. બાકી આથી જાજુ કહેવા માટે મારી પાસે કઈ છે નહીં.
શેની વાત? બધું અટાણે જ જાણી લેવું છે? કાલ માટે કઈ બાકી રહેવા દઈએ. હરખ તો એટલો છે કે બધું અટાણે જ સાંભળી લઉં. સંભાળીને રાખવા હરખ. અહીંયા જ છું કાયમ. તો હું એમ જ માનું ને કે હરિની લીલા, લીલાનો હરિ. તો કોઈ ન થાય. આજ હવે મને હાશકારાવાળી નીંદર આવશે. આજે એટલી ખુશ છું, એટલી ખુશ છું, એટલી ખુશ છું ને, ખબર નહીં આજે નીંદર આવશે પણ કે નહીં. કા બેટા આવા મોડું થયું? ઘણા સમય પછી આજે હાશકારાવાળી નીંદર આવી હતી. બસ એટલે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. એમ? સારું સારું. હરી ન થાય વો. કા હરી કાંઈ ડ્રાઈવર નથી હો, એ રોજ રોજ ન આવે. શું કામ હતું તારે? આ તો હું એના હાટું નાસ્તો લઈને આવી છું. એમ? હાલ લાવ, હું પાછી વળીશ ને એટલે આપી દઈશ હો. હાલો. માવડિયુંને નીણ નાખી દીધા. તમને જ ખબર છે માવડિયું પેલા ને માણા પછી. એ જીવ બોલી ન શકે ને, આપણે તો બોલી શકીએ. બોલો શું હતું? નમસ્તે બાપુ, મારું નામ અશોકભાઈ, વેપારી છું. બાપુ ઘણા બધા ધંધા ટ્રાય કર્યા પણ સફળતા મળતી નથી, તો તમે કંઈક એનું સમાધાન સૂચવો ને. ભાઈ, હંધી વસ્તુની જડીબુટી ના હોય. આપણો ધંધો ન હાલતો હોય ને તો એમાં હાજર રહેવું પડે. હાજર એટલે સમજાય છે? હોય હો અહીંથી ત્યાં ધંધા હાલે છે. બાકી આ ગામ આખાના ધંધા હાલે ને તમારા ન હાલે એવું થોડું બને. તમે ધારો ને એટલે થાય જ. આ દુનિયા જો ક્યાં પોકી ગઈ છે, આકાશ સુધી પોકી ગઈ છે. તમે ધારો ઈ થાય. જો પેલા મારો ભાઈ જોઈને તો નાખ. આ જો હું કર્યું? હાય હાય, સા ઢોળી આવ્યો તો. માફ કરજો વાલા. આનાથી કોઈ દી સા ન ઢોરાય. આજે કેમ ઢોરાણો હોય છે? કારણ કે ભાઈનું મન બીજે ક્યાંક ભાટકે છે ને સાયું અહીંયા રેડે છે. કા બેટા? હોય હો હાજર રહેવું પડે, બીજો કોઈ રસ્તો નથી. એટલે ક્યાં આટા દેશ ને વાઈન્ડા કોણ તારો બાપ કરશે? આટો મારો આવ્યો તો વાહિંદા તો પછી થઈ જશે. હજી તો આખો દી પડ્યો છે. તારા છે ને લખણ જોઈને નથી લાગતું કઈ આટો મારવા આવ્યો હોય. આ હું તારા માટે લાવી હતી. હા તો અમે કાંઈ ખાઈ ન જાતો, હું હરિયાને જ આપી દઈશ. એવું કાંઈ નથી, આ તો હરખથી મારા જ હાથે દેવું હતું. સારું કરો તમે હરખ, અમે કામ કરીએ. હું જોવસ? કઈ નહીં.
રાહ જોતી હતી હા એટલે જ તો આવ્યો. ખાવ ને. ખવડાવ ને. જવું જશે. ભાઈ સનેડો લાગે એવા ચશ્મા બતાડો ને. એક નંબર. તમે તો રાજકોટના રજનીકાંત લાગો છો. કેટલા? 100 રૂપિયા.